વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરીશું, જે ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો જ છે. એટલે જે વિદ્યાર્થીઓ જોડે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ મારી સાથે સાથે દાખલો ગણવા માટે સામે કમ્પલસરી ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. અને આ ક્વેશ્ચન ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 22 માં આપેલ છે. ઉદાહરણ નંબર 22. અને જે ટેક્સ્ટ બુકમાં કયા પેજ ઉપર ઉદાહરણ નંબર 22 આવેલ છે? તો પેજ નંબર 182 પર આપેલ છે. અને બીજું, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે હું ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. અને આગળ આ ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 9 જેવો જ છે, ફક્ત નામ અને રકમો ચેન્જ કરેલ છે. એટલે જે વિદ્યાર્થીએ ક્વેશ્ચન નંબર 9 સોલ્વ કર્યો હોય છે તેવા વિદ્યાર્થીઓએ મારી જોડે જોડે આ ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરવાની જરૂર પડશે નહીં. તેવા વિદ્યાર્થીઓ જાતે દાખલો ગણશે અને પછી ડિસ્ક્રિપ્શનની અંદર જે મેં પીડીએફ ફાઇલની લિંક આપી છે એની સાથે સરખાવી જોશે તો પણ ચાલશે. પરંતુ જે વિદ્યાર્થીઓને ક્વેશ્ચન નંબર 9 માં ઓછી સમજણ પડેલ છે તેવા વિદ્યાર્થીઓએ ફરજિયાત મારી જોડે જોડે ખાના પાડીને દાખલો ગણવાનો રહેશે. હવે વાત કરીએ દાખલો ગણવા માટેના 0 સ્ટેપની. અને 0 સ્ટેપ મતલબ ખાના પાડવા. તો અહીંયા બધા રેગ્યુલર ખાના જ પડે છે, મતલબ રેગ્યુલર પત્રકોશ તૈયાર થાય છે. જૂના ભાગીદારો ભવ્ય અને શ્લોક 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો હતા. 31/3/17 ના રોજનું આપણને પાકું સર્વે આપ્યું છે. અને રોકડ ડેશ બેંક મતલબ રોકડ ઓબ્લિક બેંક ખાતું આપણે બનાવીશું. અને તેઓએ 1/4/17 થી આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરતો દાખલ કરવાનું નક્કી કર્યું છે. અને આમ નોંધની મેં તમને ગયા દાખલામાં જ વાત કરી છે કે અહીંયા બોર્ડની એક્ઝામની અંદર જે 8 માર્કનો પ્રશ્ન પૂછાય તેમાં આમ નોંધ પૂછાવાની શક્યતા 99.99% નથી. તેમ છતાંય 99 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓ માટે અને 100 માંથી 100 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓ માટે આમ નોંધ આવડવી જરૂરી છે. એટલે આપણે આમ નોંધ પણ ભણાવી દઈશું. અને પછી તો આપણે રેગ્યુલર જે પત્રકો બનાવી છે એ પત્રકો બનાવવાની સૂચના આપણને આપેલ છે. હવે વાત કરીએ દાખલા માટેના પત્રકોની. પહેલા તો અહીંયા 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું. નીચે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા. અહીંયા અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું. અને 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવીશું. અને દરેક દાખલાની જેમ ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. અને એ દરમિયાન તમારે પણ ખાના પાડીને રેડી થઈ જવાનું રહેશે.
અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે. જોઈ લો જરાક. 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું અને 70% પેજમાં આયુષના પ્રવેશ બાદનું તારીખ 1/4/2017 ના રોજનું પાકું સરવૈયું. એટલે 0 સ્ટેપ આપણું કમ્પ્લીટ થયું. હવે સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 4 લાખ, 3 લાખ અને રોકડ ખાતાની બાકી 50,000. તો લખો મૂડી ખાતાની બાકી ભાગીદારોના મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા. આ બાકી આગળ લાવ્યા. ભવ્યની 4 લાખ, શ્લોકની 3 લાખ અને આયુષમાં ડેશ અને રોકડ ખાતાની બાકી મતલબ રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. અને ત્યાં લખી નાખો બાકી આગળ લાવ્યા. સ્ટેપ નંબર 1 પૂરું. સ્ટેપ નંબર 2, જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં. મુક્ત અનામતોના 5 નામ મેં તમને આપેલા છે અને અવાસ્તવિક મિલકતના 3 નામ આપેલા છે. જો 5 માંથી એક નામ આપેલ છે તો કે સર હા. સામાન્ય અનામત 90,000 અને અવાસ્તવિક મિલકતોના 3 નામમાંથી એક નામ અહીંયા આપેલ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000. હા તો બંનેને જૂના ભાગીદારના મૂડી ખાતે વહેંચી દો. સામાન્ય અનામત 90,000 અને જૂનું પ્રમાણ 3/2. હા તો લખી નાખો. મૂડી ખાતામાં જમા બાજુ મુક્ત અનામત જમા થઈ જાય. સામાન્ય હા પણ શું? અનામત ખાતે 90,000 3/2 માં મતલબ 90,000 ભાગ્યા 5 કારણ કે 3/2 એટલે જેમનો સરવાળો 5 ભાગ્યા 5 ગુણ્યા 3 એટલે ભવ્યના ભાગે આવશે 54,000 રૂપિયા અને શ્લોકના ભાગે આવશે 36,000 રૂપિયા અને અહીંયા ડેશ. એટલે 54,000 ને 36,000 90,000 3/2 ના પ્રમાણમાં વહેંચી દીધા. જોઈ લો તો ભૂલ નથી થતી ને મારે? તો કે સર ના, આ 90,000 અને 3/2 ના પ્રમાણો. ચલો ઓકે. હવે વાત કરીએ જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000. તે અવાસ્તવિક મિલકત છે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 10,000 ને 3/2 માં વહેંચશો એટલે ભવ્યના ભાગે આવશે 6,000 અને શ્લોકના ભાગે આવશે 4,000. 3/2 અને આયુષમાં ડેશ. કમ્પ્લીટ. આમાં કેલ્સીની જરૂરત પડે એવું નથી. તેમ છતાં તમને જરૂર લાગે તો તમે કેલ્સીનો યુઝ કરજો. હા ને? ચલો સ્ટેપ નંબર 2 પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 3, ચોક્કસ હેતુ માટેના અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત હતી. 2 માંથી એકે આપેલ છે તો કે સર હા. એકઈ કારીગર વળતર અનામત કારીગરના અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે, અકસ્માતના દાવાની ચૂકવણી કરવા માટે અને રોકાણ અનામત મતલબ રોકાણ વધઘટ ભંડોળ તો રોકાણોના નુકસાનને રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે. તો વારાફરતી બંનેની નોંધ કરી નાખીએ. પહેલા વાત કરીએ કારીગર વળતર અનામતની. તો જો તો હવાલામાં કઈ અકસ્માતના દાવા વિશે વાત કરી છે તો કે સર ના. તો કારીગર અકસ્માત વળતર અનામત આપણી પાસે 20,000 હતું. એમાંથી કોઈ જ જોગવાઈ કરવાની નથી મતલબ 20,000 રૂપિયા મુક્ત થઈ ગયા. તો જૂના ભાગીદારોને વહેંચી દો. લખો કારીગર વળતર અનામત ખાતે. કારીગર વળતર અનામત ખાતે 20,000 ને જૂના પ્રમાણમાં 3/2 માં એટલે 20,000 ભાગ્યા 5 ગુણ્યા 3 એટલે 4 તરી 12,000 અને 4 દુ 8,000 આવશે.
અને અહીંયા ડેશ. પછી બીજી ચોક્કસ હેતુ માટેની અનામતની વાત કરીએ તો રોકાણ વધઘટ ભંડોળ. અહીંયા એ લોકોએ રોકાણ અનામત શબ્દ લખ્યો છે. રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે તે પહેલા આપણે રોકાણોનો હવાલો કરવો જોઈશે. તો રોકાણો આપણને કેટલા રૂપિયાના આપ્યા હશે? તો કે સર 20,000ના. આ રોકાણો 20,000ના. નીચે રોકાણો વિશે કઈ વાત કરી છે? તો કે સર ના. તો રોકાણોની બજાર કિંમત એની એ જ હશે, મતલબ 20,000ના જ રોકાણો રહેશે. તો રોકાણો 20,000 લખી જ નાખો. હજુ રોકાણોમાં કોઈ જ ભાવ ઘટાડો થતો નથી અને ભાવ ઘટાડા માટે આપણે કેટલા બચાવી રાખ્યા હતા અનામત તરીકે? તો કે સર 10,000 રૂપિયા. તો 10,000 રૂપિયા મુક્ત થઈ ગયા. તો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં જમા કરી દો. રોકાણ અનામત ખાતે 10,000 ને 3/2 માં મતલબ 6,000 અને 4,000. અહીંયા ડેશ. ચલો સ્ટેપ નંબર 4, પાઘડી અંગેની નોંધ કરો. ચોપડે પાઘડી દર્શાવેલ છે? તો કે સર હા. તો ચોપડે દર્શાવેલ પાઘડી જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં માંડી વાળો. તો લખો પાઘડી ખાતે લાખ રૂપિયાને 3/2 માં તો કેટલા આવશે? તો કે સર 60,000 અને 40,000. અહીંયા ડેશ. હવે પાઘડી પેટે નવો ભાગીદાર જે રોકડ લાવતો હોય તેની નોંધ કરવાની અને પાઘડી પેટે જેટલી રોકડ નવો ભાગીદાર તેના ભાગની ન લાવતો હોય તેની નોંધ કરવાની. જો તો પાઘડી વિશે કઈ માહિતી આપણને આપેલ છે? તો એક અહીંયા આપ્યું છે, જો રૂપિયા 1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે. એના સિવાય પાઘડી વિશે કઈ વાત કરી છે? તો કે સર ના. હવે વાત કરીએ ત્યાગના પ્રમાણની, કારણ કે આપણે આ 1 લાખની એન્ટ્રી કરવા માટે ત્યાગના પ્રમાણની જરૂર પડશે. તો ત્યાગનું પ્રમાણ જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ નહીં બને. કેમ? નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે. એ તો ન ત્યાગ વિશે વાત કરી હોય કે ન નવા નફા નુકસાન વિશે વાત કરી હોય તો જ જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે. પરંતુ અહીંયા નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે એટલે ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડશે અને એની માટે મારે વર્કિંગ નોટમાં જવું પડશે. હો ને? તો અહીંયા હું લખું. શું લખશો? તો કે વર્કિંગ નોટ. અને શેની વર્કિંગ નોટ? તો કે સર ત્યાગના પ્રમાણની. તો અહીંયા લખી નાખો ત્યાગનું. હા પણ શું? પ્રમાણ. અને ત્યાગનું પ્રમાણ કઈ રીતે મળશે? તો કે સર સૂત્રની મદદથી મળશે. તો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. કોઈ પણ ભાગીદારે ત્યાગ ક્યારે કર્યો કહેવાય? તો કે નવા ભાગ કરતા જૂનો ભાગ વધારે હોય તો, ભવિષ્યના ભાગ કરતા ભૂતકાળનો ભાગ વધારે હોય તો. અને ત્યાગ હંમેશા કોણ કરે? જૂના ભાગીદારો. ભવ્ય અને શ્લોક. તો લખો આ ભવ્ય ઇઝ ઇક્વલ ટુ અને શ્લોક ઇઝ ઇક્વલ ટુ. હવે આ બંનેનો જૂનો ભાગ કેટલો હતો? તો અહીંયા જરાક હું રફ કામ કરું તો જૂનું પ્રમાણ 3/2. તો જેમનો સરવાળો કેટલો થાય? તો કે સર 5, મતલબ 3/5 અને 2/5 માઇનસ નવો ભાગ. નવા પ્રમાણમાં જુઓ તો જૂના ભાગીદારનો ભાગ કેટલો છે? તો કે 2/1/2 એટલે જેમનો સરવાળો 5 એટલે આનો 2/5 અને આનો 1/5. તો લખો નવો ભાગ આનો 2/5 અને આનો 1/5. અને અહીંયા બાદબાકી એકદમ સહેલી, કારણ કે છેદ આપણને સરખા જ આપ્યા છે. તો 3 માંથી 2 જાય તો 1/5, 2 માંથી 1 જાય તો 1/5. નીચેના છેદ સરખા જ છે. તો ત્યાગનું પ્રમાણ કયું મળ્યું આપણને? 1/1. ચલો હવે આપણે પાઘડીના મુદ્દા પર આવી જઈએ. તો પાઘડીની કઈ નોંધ કરવાની છે? તો કે નવો ભાગીદાર 1 લાખ રૂપિયા પાઘડી પેટે રોકડા લાવશે. મતલબ પાઘડી પેટે 1 લાખ રૂપિયા રોકડ લાવે છે. તો એની બે આમ નોંધ. રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર
તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો લખો પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા લાવે છે? તો કે સર 1 લાખ રૂપિયા. થઈ ગઈ પહેલી આમ નોંધની ખતવણી. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને બીજી આમ નોંધ શું હતી? તો કે સર પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. લખો પાઘડીના પ્રીમિયમ ખાતે. અને 1 લાખને ત્યાગના પ્રમાણમાં વેચો તો બધાને આવડે ત્યાગનું પ્રમાણ 1:1, મતલબ સરખે હિસ્સે, એટલે 50,000 રૂપિયા. ત્યાગનું પ્રમાણ 1:1, અહીંયા આપણે શોધ્યું ને, એટલે 1 લાખને 1:1 માં વેચો તો બંને ભાગીદારના ભાગે કેટલા આવશે? 50,000 રૂપિયા. હવે વાત કરીએ સ્ટેપ નંબર 5. હવાલાની નોંધ કરો. તો હવાલામાં પહેલીથી જુઓ 1/4/2017 થી આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરવાનું નક્કી કર્યું. અને પછી પહેલું એડજસ્ટમેન્ટ, પહેલો હવાલો. આયુષ ₹5 લાખ મૂડી તરીકે અને ₹1 લાખ પાઘડી પેટે રોકડા લાવશે. આની નોંધ તો આપણે કરી નાખી. નવો ભાગીદાર મૂડી પેટે ₹5 લાખ રોકડા લાવે છે તો એની નોંધ તો એકદમ સહેલી. રોકડ ધંધામાં આવે, રોકડ ખાતે ઉધાર અને આયુષના મૂડી ખાતે જમા. સામસામેના ખાતાનું નામ લખાય. લખો રોકડ/બેંક ખાતે. કેટલા લાવે છે આયુષ? તો કે સર ₹5 લાખ. તો અહીંયા ₹5 લાખ. અને બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. રોકડ/બેંક ખાતામાં ઉધાર બાજુ અને સામેના ખાતાનું નામ લખાય. આયુષના, હા પણ આયુષના શું? મૂડી ખાતે. કેટલા લાવે છે? તો કે સર ₹5 લાખ. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો બીજો હવાલો. જમીન મકાનની કિંમત ₹80,000 થી વધારવી. થી નો મતલબ એટલા વધારવા. હા તો જમીન મકાનમાં ₹80,000 પ્લસ કરવાના. 3,50,000 પ્લસ 80,000 એટલે 4,30,000. તો લખો જમીન મકાન 350 પ્લસ 80 એટલે 4,30,000. હજુ તો જમીન મકાન હતી કેટલાની? તો કે સાહેબ જમીન મકાન 3,50,000 ની હતી. થઈ કેટલાની? 4,30,000 ની. મતલબ જમીન મકાનની ₹80,000 કિંમત વધી અને મિલકતની કિંમત વધે તો નફો થયો કહેવાય. કેટલી કિંમત વધી? 80,000. તો અહીંયા લખી નાખો સામેના ખાતાનું નામ જમીન મકાન ખાતે. ચલો પછીનો હવાલો. પછીના હવાલામાં ત્રીજો, યંત્રોની કિંમત ₹1,60,000 સુધી ઘટાડવી. સુધીનો મતલબ એટલા કરવા. તો એટલા કરી નાખો. યંત્રો 1,60,000. અહીંયા લખો યંત્રો ₹1,60,000 હજુ તો યંત્રો હતા કેટલાના? તો કે યંત્રો ₹2 લાખ હતા. ₹1,60,000 થયા. મતલબ યંત્રોની કિંમત ઘટી અને યંત્રો મિલકતની કિંમત ઘટે તો નુકસાન થયું કહેવાય. કેટલી કિંમત ઘટી? તો કે સર ₹40,000. અને અહીંયા સામેના ખાતાનું નામ લખાય યંત્રો ખાતે. આમનું શું થઈ કહેવાય? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો ચોથા નંબરનો, દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખી દઈએ. દેવાદારોના ખાતાની બાકી કેટલી છે? તો કે સર 1,20,000 અને એના પર 10% ઘાલખાદ અનામત રાખવાની છે. તો લખો દેવાદારો ઇનર કોલમમાં પહેલા દેવાદારો 1,20,000 માઇનસ ઘાલખાદ અનામત 10% એટલે 1,20,000 ના 10% તો બધાને આવડે 12,000. એટલે આઉટર કોલમમાં આવશે 1,08,000. હજુ તો ઘાલખાદ અનામત હતી કેટલી? તો કે સર ઘાલખાદ અનામત 10,000 હતી. થઈ કેટલી? તો કે 12,000. તો 2,000 વધી
અને ઘાલખાત અનામત વધે તો નુકસાન થયું કહેવાય. ઉધાર બાજુ લખાય છે, લખો ઘાલખાત અનામત ખાતે. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરો તો પાંચમો હવાલો, નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે ગયા દાખલામાં નહીં ચૂકવેલ વીજળી બિલ હતું, અહીંયા નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે ₹8,000 ની જોગવાઈ કરવી. મતલબ નહીં ચૂકવેલ સમારકામ ₹8,000 નો છે તો તે આપણું દેવું કહેવાય. કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો આપણી માટે દેવું છે. લખો ચૂકવવાનો બાકી. હા પણ શું? તો કે સર સમારકામ ખર્ચ. કેટલા રૂપિયાનો? ₹8,000. આ ખાતું જમા કર્યું તો બીજું ખાતું ઉધાર થાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ₹8,000. અહીંયા સામેના ખાતાનું નામ લખાય. ચૂકવાના બાકી. હા પણ શું? તો કે સમારકામ ખર્ચ ખાતે. આમનો શું થઈ? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ₹8,000 તે ચૂકવાના બાકી સમારકામ ખર્ચ ખાતે જમા ₹8,000. ચલો ત્યારબાદ છઠ્ઠા નંબરનો હવાલો, ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. એની કોઈ એકાઉન્ટિંગ એન્ટ્રી થશે નહીં, પરંતુ જ્યાં જરૂર પડે ત્યાં તેનો ઉપયોગ થાય. પાંચમું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે છઠ્ઠા નંબરનું સ્ટેપ, પાકા સર્વેની બાકીની વિગતોની નોંધ કરો. તો એમાં મૂડી ખાતાની અને રોકડ/બેંક ખાતાની નવી બાકી આવશે. એના સિવાયના બાકીના ખાતા આપણે નોંધવાના છે. તો જો સામાન્ય અનામત આપણે વહેંચી દીધું, કામદાર વળતર અનામત આવી ગયું, રોકાણ અનામત આવી ગયું, લેણદારો 1,40,000 અને દેવી હુંડી 60,000 એ બંને બાકી છે. લખી નાખો 1,40,000 અને 60,000. આ 1,40,000 ના લેણદારો અને 60,000 રૂપિયાની દેવી હુંડી. અહીંયા લખો લેણદારો 1,40,000 ના અને દેવી હુંડી 60,000 ની બંને થઈને 2 લાખ. ચલો મિલકત લેણા બાજુની બાકીની વિગતોની વાત કરીએ તો પાઘડી માંડીવાળી જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, સ્ટોક 1,80,000 બાકી છે. લખો 1,80,000. હા પણ શેના? તો કે સર સ્ટોકના. ચલો ત્યારબાદ સ્ટોક પછી વાત કરીએ તો દેવાદારો આવી ગયા, ઘાલખાત અનામતની નવી બાકી લખી, રોકાણો આવી ગયા, રોકડ બેંકની નવી બાકી લખશું, અને જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત છે એ તો માંડી વાળ્યો. ચલો હવે વાત કરીએ સ્ટેપ નંબર 7, સરવાળા કરીને બાકી શોધો. તો પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરો. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે. કેટલા રૂપિયા છે? તો કે સર ₹80,000. એ ₹80,000 ને અહીંયા લખો. આ ₹80,000. એમાંથી ઉપરના આ 10 ને 40 એટલે 50,000 બાદ કરો તો કેટલા વધશે? તો કે સર ₹30,000. આને પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાકી કહેવાય? તો જે બાજુનો સરવાળો વધારે થયો હોય તે બાકી કહેવાય. એટલે 30,000 પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાકી દર્શાવે છે? જમા બાકી. અને એને શું કહેવાય? તો કે સર નફો કહેવાય. ક્યાં લઈ જવાય છે? ભાગીદારોના મૂડી ખાતે. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. મતલબ ભવ્ય અને શ્લોકને વહેંચી દો અને જૂનું પ્રમાણ 3:2. તો 30,000 ભાગ્યા 5 એટલે 6,000 અને 6,000 ગુણ્યા 3 એટલે 18,000 અને 6,000 ગુણ્યા 2 એટલે ₹12,000. અને આની એન્ટ્રી ક્રોસ કરાવી દો. અહીંયા લખો પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા? તો કે સર ₹18,000, ₹12,000 અને રૂપિયા બોલો હોય તો ₹. ચલો હવે વાત કરીએ મૂડી ખાતાના સરવાળાની. તો મૂડી ખાતાની હંમેશા ઓલવેઝ જમા બાકી જ હોય. ચાલુ ખાતાની કોઈ પણ બાકી હોઈ શકે. તો સરવાળામાં પહેલા ભવ્યની વાત કરીએ તો ₹4,54,000 પ્લસ
12 ને 6 18,000 ને 18 ને 50 68,000 રૂપિયા અને પ્લસ 18,000 રૂપિયા એટલે 5,40,000 રૂપિયા. આ 5,40,000 રૂપિયા. હવે બીજો ભાગીદાર મતલબ શ્લોક, તો આ કેટલા થશે? તો કે સર 3,36,000 રૂપિયા. આ 12 ને 50 એટલે 62,000 રૂપિયા અને આ 12,000 રૂપિયા મતલબ 4,10,000 રૂપિયા. અને નવા ભાગીદારમાં તો સિંગલ જ રકમ 5 લાખ રૂપિયા. એ સરવાળાને અહીંયા લખો 5,40,000 પછી 4,10,000 અને 5 લાખ. એમાંથી ઉપરની રકમો બાદ કરો એટલે આપણને આખરની બાકી મળશે. તો અહીંયા બાદ કરવાના 66,000. હને હા, તો 5,40,000 માઇનસ 66,000 એટલે આવશે 4,74,000. આ 4,74,000 પછી 4,10,000 માઇનસ 4,000 પ્લસ 40,000 એટલે 44,000 એટલે આવશે 3,66,000 રૂપિયા. આ 3,66,000 રૂપિયા અને 5 લાખમાંથી 2 ડેશ બાદ કરો તો 5 લાખ રૂપિયા. ગમે તેટલા ડેશ બાદ કરો રકમ એની એ જ વધે. અહીંયા લખી નાખો બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક તમે ન કરો તો ચાલે, મારે તો શિક્ષક તરીકે કરવો પડે હો ને. હવે વાત કરીએ રોકડ ખાતાની બાકી શોધી નાખો. તો 5 ને 6 6,50,000. એકદમ સરવાળો સહેલો છે. આ 6,50,000 રૂપિયા એને અહીંયા લખો 6,50,000 રૂપિયા. 6,50,000 માંથી ઉપરની રકમો બાદ કરો તો 6,50,000 રૂપિયા. આને શું કહેશો? બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક. એ બાકીને અહીંયા લખી નાખો. શેની બાકી છે? તો રોકડ ઓબ્લિક બેંક અથવા તો બેંક સિલક 6,50,000 રૂપિયા. આ 6,50,000 રૂપિયા અને મૂડી ખાતાની બાકી શોધીને અહીંયા લખી નાખો. ભાગીદારોની મૂડી અથવા મૂડી ખાતા અથવા તો મૂડી ખાતાની બાકી. કોણ કોણ ભાગીદારો થયા? તો ભવ્ય, શ્લોક અને આયુષ. ચલો આયુષના તો 5 લાખ મને યાદ જ છે. ભવ્ય અને શ્લોકની વાત કરીએ તો 4,74,000 અને 3,66,000. તો અહીંયા 4,74,000 અને 3,66,000 રૂપિયા. તો નવી પેઢીની કુલ મૂડી કેટલી થશે? તો 3,66,000 પ્લસ 4,74,000 પ્લસ 5 લાખ એટલે 13,40,000. આ 13,40,000 નવી પેઢીની કુલ મૂડી. કરો મૂડી દેવા બાજુનો સરવાળો અને એ સરવાળો મિલકત લેણા બાજુ લખો. બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. તો 13,40,000 પ્લસ આ કેટલા થશે? 2,00,000 આના 2,08,000 2,08,000 એટલે કુલ થયા 15,48,000. અહીંયા લખી નાખો 15,48,000 એને અહીંયા લખો 15,48,000. હવે ઉપરનો સરવાળો કરી જો કેટલો થશે? તો જો આ પહેલી બે રકમની વાત કરીએ તો 4,50,000. પછી આની વાત કરો તો 2,68,000. પછી આની વાત કરો તો 180 સેપરેટ જ લઈ લો, નહીતર પછી ભૂલ પડશે. 6,50 એટલે 15,48,000. મતલબ મેથેમેટિકલી કોઈ પૂછે કેવા કલી તો શું કહેવાય? મેથેમેટિકલી. પણ આપણો દાખલો સાચો થઈ ગયો. ચલો હવે વાત કરીએ આમ નોંધની. આપણને ખબર જ છે કે બોર્ડની એક્ઝામમાં આમ નોંધ પૂછાવાની શક્યતા નહીવત છે, પરંતુ 99 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓને અને 100 માંથી 100 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓને આ આમ નોંધ આવડતી હોવી જરૂરી છે. અને ડિટેલ્સમાં આપણે ગયા ક્વેશ્ચનમાં વાત કરી ચૂક્યા છીએ. તો આમ નોંધના ખાના પાડી દો. તો અહીંયા આપી દો નંબર 1 અને અહીંયા આપી દો નંબર 2. તો કે સર શેનો? તો કે આમ નોંધનો.
અને અહીંયા ખાના પાડી દો સિમ્પલ સોબર, ગયા દાખલાની જેમ જ. સિમ્પલ સોબરનો મતલબ વિગત ને તારીખ ને ખાપાન એવું લખવાની જરૂરિયાત નથી. ચલો, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, આ જમા રકમ માટેનું કોલમ, પછી આ ઉધાર રકમો લખવા માટેનું કોલમ, પછી આ ખાતાવી પાન નંબર, ખાટલા ને પાયા હોય 4, અને અહીંયા બધા જ વ્યવહારો નવા ભાગીદારના પ્રવેશના રોજ લખાય છે. એટલે આમ નોંધની તારીખની જગ્યાએ આપણે આમ નોંધના ક્રમ લખીશું. અને આ બીજા પેજના ખાના પાડી દો હો ને, એટલે વચ્ચે આપણે ડિસ્ટર્બ ન થઈએ. જરૂર પડવાની જ છે. ગયા દાખલામાં આપણે આખું પેજ આવી ગયું હતું, પછીનું બીજું પણ. આ જમા રકમ, પછી અહીંયા વાત કરીએ ઉધાર રકમની, પછી વાત કરીએ ખાતા હોય પાન નંબરની, અને અહીંયા આમ નોંધના ક્રમની. અહીંયા આમ નોંધના ક્રમ લખી નાખીશું. ચલો, હવે અહીંયા ઉપર લખી નાખો આમ નોંધ, આમ નોંધ, પહેલી આમ નોંધ. તો સ્ટેપ નંબર પહેલું શેનું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો, એની કોઈ જ આમ નોંધ થશે નહીં. સ્ટેપ નંબર બીજું શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો, અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. બંનેની સેપરેટ આમ નોંધ થશે. અને મેં ગયા દાખલામાં જ વાત કરી હતી પ્રશ્ન નંબર 9 વખતે કે અહીંયા ચોક્કસ હેતુ માટેની 2 અનામત 100% મુક્ત થઈ ગઈ હતી. તો આ ચોક્કસ હેતુ માટેની અનામતની આમ નોંધ તમે ત્રીજા સ્ટેપ વખતે કરશો તો પણ ચાલશે, અને આ બીજા સ્ટેપ જોડે સાથે લઈ લઈશો તો પણ ચાલશે. તો પ્રશ્ન નંબર 9 માં મેં સેપરેટ નોંધ કરી છે, તો આ પ્રશ્ન નંબર 10 માં હું સંયુક્ત આમ નોંધ કરી નાખું છું, એટલે જેથી કરીને વિદ્યાર્થીને ખબર પડે. તો અહીંયા સામાન્ય અનામત જૂના ભાગીદારના મૂડી ખાતે જમા 100%, જે તો હંમેશા જમા થાય. કારીગર વળતર અનામત 100% મુક્ત થાય છે, એટલે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. રોકાણ અનામત એ પણ 100% મુક્ત થાય છે, એટલે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા જૂના પ્રમાણમાં. તો અહીંયા આપણે આ ત્રણેયની સંયુક્ત આમ નોંધ કરી નાખીએ. તો લખો સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર વળતર અનામત ખાતે ઉધાર, રોકાણ અનામત ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે મતલબ ભવ્યના મૂડી ખાતે જમા, અને શ્લોકના મૂડી ખાતે જમા. લખો આમનો નંબર પહેલી સામાન્ય અનામત ખાતે ઉધાર, અનામત ખાતે ઉધાર. પછી કારીગર વળતર અનામત ખાતે ઉધાર, કારીગર વળતર અનામત ખાતે ઉધાર. પછી રોકાણ અનામત ખાતે ઉધાર, રોકાણ અનામત ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. તે ભવ્યના મૂડી ખાતે જમા, તે શ્લોકના મૂડી ખાતે જમા. બાબત જે લખી નાખીએ, પછી રકમ લખીશું. બાબત જે અનામતો અથવા તો મુક્ત અનામતો અને ચોક્કસ હેતુ માટેના અનામતો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી આપી તેના, અને બંને માટે સંયુક્ત શબ્દ યુઝ કરવો હોય તો અનામતો. કોને? તો કે જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. જૂના પ્રમાણમાં. હા, પણ શું? વહેંચી આપી તેના. વહેંચી આપી તેના. કેટલી રકમ? તો
તો મારે જ જોવી પડશે, હું જ ભૂલી ગયો. કેટલી હતી? તો કે સર સામાન્ય અનામતના 90,000, કારીગર વર્તન અનામતના 20,000 અને 10,000. 90, 20 અને 10 અને જૂનું પ્રમાણ 3:2. 90,000, 20,000 ને 10,000 લખો. આ 90,000 પછી 20,000 અને પછી 10,000. હવે આને 3:2 માં વહેંચી દો. તો જો આ કેટલા થયા? 1,20,000 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે ભવ્યના ભાગે આવશે 72,000 રૂપિયા અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે 48,000 રૂપિયા. હવે જે આપણે પત્રકો તૈયાર કર્યા એમાં આપણે આ નોંધ જોવી હોય તો આપણે અહીંયા કરી જ છે. આ ત્રણેય જો સામાન્ય અનામત ખાતે ઉધાર, આ 90,000 કારીગર વર્તન અનામત ખાતે ઉધાર, આ 20,000 રૂપિયા રોકાણ અનામત ખાતે ઉધાર, 10,000 રૂપિયા તે ભવ્યના મૂડી ખાતે જમા. આનો સરવાળો કરો. 54 ને 12, 66 ને 6, 72,000, 36 ને 8, 44 ને 4, 48,000, 72,000 ને 48,000 એ જ આપણે લખી નાખ્યા. એટલે અહીંયા આપણી આમનોંધ પૂરી થઈ. અહીંયા લાઈન દોરી નાખો. હવે બીજી આમનોંધ શેની? હજુ બીજા સ્ટેપની નોંધ ચાલે છે. એ તો બીજા સ્ટેપ જોડે આ ત્રીજા સ્ટેપની આપણે આમનોંધ લઈ લીધી. તો કે સાહેબ બીજો સ્ટેપ શેનું હતું? મુક્ત અનામતો અને અવાસ્તવિક મિલકતોનું. તો મુક્ત અનામતોની નોંધ કરી. આ મુક્ત અનામત એક હતી એની નોંધ કરી અને સાથે સાથે ચોક્કસ હેતુ માટેની અનામત પણ લઈ લીધી. હવે વાત કરીએ અવાસ્તવિક મિલકત. જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000 તેની નોંધ આપણે ક્યાં કરી હતી? તો મૂડી ખાતે ઉધાર. આ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા. આમનોંધ બની ગઈ. જાહેરાત ઝુંબેશ ખર્ચની ઉધાર બાકી હોય એ ખાતું બંધ કરવું હોય તો એ ખાતું જમા થશે અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે. આમનોંધ બની ગઈ. ભવ્યના મૂડી ખાતે ઉધાર લખો. ભવ્યના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે સર 6,000 રૂપિયા અને 4,000 રૂપિયા. 10,000 ને આપણે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં 3:2 માં વેચ્યા હતા. અહીંયા શું આવશે? તો કે સર શ્લોકના મૂડી ખાતે. શ્લોકના મૂડી ખાતે ઉધાર. અને કઈ અવાસ્તવિક મિલકત હતી? તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા. બાબત જે તો એકદમ સહેલી બાબત જે જાહેરાત ઝુંબેશ ખર્ચ એવું લખશો તો પણ ચાલશે અને અવાસ્તવિક મિલકત લખશો તો પણ ચાલશે. બાબત જે અવાસ્તવિક. હા પણ શું? મિલકત. કોને? જૂના ભાગીદારોને. હા પણ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. હા પણ જૂના પ્રમાણમાં પણ શું? વહેંચી આપી તેના. વહેંચી આપી તેના. અને આપણી બાબત જે કમ્પ્લીટ થઈ ગઈ અને અહીંયા આમનોંધ પણ કમ્પ્લીટ થઈ ગઈ. ચલો બીજા સ્ટેપની આમનોંધ કમ્પ્લીટ. પછી સ્ટેપ નંબર કયું હતું દાખલાનો? તો કે સર ત્રીજું. આમનોંધ પણ ત્રીજું સ્ટેપ શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. અને ચોક્કસ હેતુ માટેની બંને અનામત 100% મુક્ત થઈ ગઈ હતી. એટલે આ દાખલામાં આપણે એ પહેલી આમનોંધ સાથે લખી નાખી. પ્રશ્ન નંબર 9 માં આપણે સેપરેટ નોંધ કરી હતી. એટલે પ્રશ્ન નંબર 9 કરતા અહીંયા પ્રશ્ન નંબર 10 માં એક આમનોંધ આપણી ઓછી થશે. ચલો સ્ટેપ નંબર 4, પાઘડી અંગેની નોંધ કરો. તો પાઘડી અંગેની નોંધમાં તો પહેલા ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વારવાની નોંધ. તો એ માંડી વારવાની નોંધ શું કરી હતી? તો કે સર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. અહીંયા મૂડી ખાતે ઉધાર કર્યા તો પાઘડી ખાતે શું થયા કહેવાય? જમા. એ તો આમનોંધ બની ગઈ. લખો. ભવ્યના મૂડી ખાતે ઉધાર. ભવ્યના
મૂડી ખાતે ઉધાર, શ્લોકના મૂડી ખાતે ઉધાર ના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા, એટલે પાઘડી ખાતું બંધ થઈ ગયું. તે પાઘડી ખાતે જમા, પાઘડી ખાતું 1 લાખ રૂપિયા, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં કેટલા આવ્યા હતા? તો કે 60,000 અને 40,000. ચલો બાબત જેની વાત કરીએ તો બાબત જે ઘણી બધી રીતે લખી શકાય. ચોપડે દર્શાવેલ અથવા તો જૂની પેઢીના ચોપડે દર્શાવેલ, પણ એવું લાંબુ લખવું નથી. ચોપડે દર્શાવેલ પાઘડી અથવા તો પાઘડી ખાતું, પાઘડી હા પણ શું? માંડી વાળી તેના. કોઈ વિદ્યાર્થી કે સર મારા પપ્પાએ કીધું છે બાબત જે લાંબી લખવાની આપણે, તો એવું લખાય જૂની પેઢીના ચોપડે દર્શાવેલ પાઘડી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં માંડી વાળી તેના. અહીંયા આમ નોંધ આપણી પૂરી થઈ ગઈ. પાઘડી અંગેની બીજી આમ નોંધ તો કે સર શેની? તો કે નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવ્યો હતો તેની. હવે એની તો બે આમ નોંધ, એ તો આમ નોંધ ઉપરથી જ આપણે એન્ટ્રી કરી છે એટલે એકદમ સહેલી પડે. પહેલી આમ નોંધ કઈ કરી હતી? તો કે રોકડ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 1 લાખ રૂપિયા. અને બીજી આમ નોંધ આપણે શેની કરી હતી? તો કે સર પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં. લખી નાખો. ત્યાગનું પ્રમાણ સરખે હશે તું ખબર છે ને? તો કે હા સર એ તો ખબર જ હોય ને. લખી નાખો હો ને. રોકડ ખાતે અથવા તો શું લખશો? રોકડ ઓબ્લિક બેંક ખાતે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે કોના ખાતે જમા? તે પાઘડીના હા પણ શું? પ્રીમિયમ ખાતે જમા. રકમ એક સાથે લખીશું. બાબત જે લખી નાખો. બાબત જે નવો ભાગીદાર પોતાના ભાગની હા પણ શું? પાઘડી શેમાં? તો કે રોકડમાં. હા પણ રોકડમાં શું? લાવ્યો તેના. કેટલા રૂપિયા પાઘડી લાવ્યો? તો કે સર 1 લાખ રૂપિયા. અહીંયા લખતા જ જઈએ એટલે પછીના પેજ ઉપરથી આપણે પાછું ના આવવું પડે હો ને. અને એના પછીની આમ નોંધ એટલે કયા નંબરની આવશે? તો આનો ચોથો નંબર હતો. તો 4 પછી 5 આવે એ તો બધાને ખબર જ હોય. ચલો બીજી આમ નોંધ આપણે શું કરી હતી? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. આ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. આગળની ચોથા નંબરની આમ નોંધમાં જે પાઘડીનું પ્રીમિયમ ખાતું જમા થયું હતું એ ખાતું અહીંયા ઉધાર થઈ જશે, મતલબ પાઘડીના પ્રીમિયમનું ખાતું બંધ થઈ જશે. લખો તે ભવ્યના મૂડી ખાતે, ભવ્યના મૂડી ખાતે જમા, અને તે શ્લોકના મૂડી ખાતે જમા. પાઘડી કેટલી લાયા હતા? 1 લાખ. જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં, ત્યાગનું પ્રમાણ સરખે હશે, મતલબ કેટલા આવ્યા હતા? તો કે સર 50,000 રૂપિયા. બાબત છે તો ઘણી બધી રીતે લખાય. લખી નાખો. બાબત છે નવા ભાગીદારના ભાગની પાઘડી કોને? તો જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? તો કે સર ત્યાગના પ્રમાણમાં. હા પણ ત્યાગના પ્રમાણમાં શું? વેચી આપી તેના. એટલે અહીંયા બાબત જે કમ્પ્લીટ થઈ અને આપણી આમ નોંધ પણ કમ્પ્લીટ થઈ ગઈ.
ચલો ચોથા સ્ટેપની આપણે આમનોંધ પૂરી કમ્પ્લીટ. ચોથા સ્ટેપની આમનોંધ શેની હતી? તો કે સર પાઘડીની. તો પાઘડીની નોંધ કઈ રીતે કરીએ આપણે? તો કે ચોપડે દર્શાવેલ પાઘડી માંડીવાળી અને નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવ્યો તેની બે આમનોંધ. ચલો હવે વાત કરીએ આમનોંધ નંબર 6 અને દાખલો ગણવાના સ્ટેપની વાત કરીએ તો સ્ટેપ નંબર 5. 5મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે હવાલા અંગેની નોંધ કરો. 6થા નંબરનું સ્ટેપ શેનું હતું? પાકા સરવૈયાની બાકીની વિગતો નોંધો. એના ઉપરથી કોઈ જ આમનોંધ નહીં થાય. અને 7મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સરવાળા કરીને બાકી શોધો. એટલે કે 5મા નંબરની અને 7મા નંબરના સ્ટેપની 4 આમનોંધ થશે. તો કે સર કઈ 4 આમનોંધ થશે? તો એક આમનોંધ કરવાની નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે તેની. આ નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે તેની. અને પછી 3 આમનોંધ શેની કરવાની? તો કે સર પુનઃમૂલ્યાંકન ખાતાની. આ ઉધાર રકમોની એક આમનોંધ કરવાની. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમોની એક આમનોંધ કરવાની. અને પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટની અથવા તો નફાની. આ દાખલાની વાત કરીએ તો નફાની એક આમનોંધ કરવાની. કમ્પ્લીટ. 5મા નંબરનું સ્ટેપ હવાલાની એન્ટ્રી કરો. 6થા નંબરનું સ્ટેપ પાકા સરવૈયાની બાકીની વિગતો નોંધો. એની કોઈ જ આમનોંધ ન થાય. અને 7મા નંબરનું સ્ટેપ સરવાળા કરીને બાકી શોધો. એની એક આમનોંધ થાય નફો કે નુકસાનની. એટલે 5મા સ્ટેપની અને 7મા સ્ટેપની કુલ કેટલી આમનોંધ કરવાની? 4 આમનોંધ. રામ લક્ષ્મણની કેટલા ભાઈ હતા? તો કે સર 4 ભાઈ હતા. તો અહીંયા આમનોંધ પણ 4 રહેશે. યાદ કઈ કઈ? તો કે હા સર, એક તો નવો ભાગીદાર મૂડી પેટે જે રોકડ લાવે તેની નોંધ. પછી પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી 3 નોંધ. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર રકમોની, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા રકમોની અને પુનઃમૂલ્યાંકન ખાતાના નફાની. કમ્પ્લીટ. વારાફરતી 4 નોંધ કરી નાખો. પહેલા નવો ભાગીદાર મૂડી પેટે જે રોકડ લાવ્યો તેની. કેટલા લાવે છે? 5 લાખ. એની નોંધ આપણે શું કરી હતી જો તો તમને જાતે પણ ખબર પડે. તો કે સર રોકડ ખાતે ઉધાર 5 લાખ. તે આયુષના મૂડી ખાતે જમા 5 લાખ. સામે સામેના ખાતાના નામ લખ્યા હતા. એટલે આમ નોંધ કમ્પ્લીટ થઈ ગઈ. રોકડ ખાતે ઉધાર અને આયુષના મૂડી ખાતે જમા. લખી નાખો. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. તે કોના ખાતે જમા? જે તે ભાગીદાર મતલબ નવા ભાગીદાર. તે આયુષના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા લાવે છે મૂડી તરીકે? તો કે સર 5 લાખ રૂપિયા. આ 5 લાખ ઉધાર અને આ 5 લાખ જમા. બાબત છે નવો ભાગીદાર. બાબત છે નવો ભાગીદાર મૂડી પેટે અથવા તો મૂડી તરીકે. મૂડી તરીકે હા પણ શું? રોકડ લાવ્યો તેના. ચલો આ આમનોંધ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી આપણે 3 આમનોંધ કરવાની. એટલે આમનોંધ નંબર 7 પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર રકમોની. તો આ તો મેં તમને ગયા દાખલામાં શીખવાડ્યું હતું. તમે તમારી પોતાની આંખે મતલબ સગી આંખે જો. આ એન્ટ્રી પુનઃમૂલ્યાંકન ખાતે શું થઈ છે? તો કે સર ઉધાર. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 50,000 રૂપિયા. તે યંત્રો ખાતે જમા 40,000. ઘાલખાદ અનામત ખાતે જમા 2,000. ચૂકવાના બાકી સમારકામ ખર્ચ ખાતે 8,000. તો લખી નાખો. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને 3 વિગતો ખાતે જમા. લખો. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલા રૂપિયા હતા? તો કે સર 50,000 રૂપિયા. તે યંત્રો ખાતે જમા. તે ઘાલખાદ અનામત ખાતે અને તે
ચૂકવાના બાકી સમારકામ ખર્ચ ખાતે સમારકામ ખર્ચ ખાતે જમા. કેટલા રૂપિયા હતા એ તો મારે પણ જોવા પડશે. જોઈ નાખો. 40,000, 2,000 ને 8,000. 40,000 યંત્રોના, 40,000 પછી ઘાલ ખાતાના મતના 2,000 અને ચૂકવાનો બાકી સમારકામ ખર્ચ 8,000 રૂપિયા. હવે આની બાબત જે શું લખાય છે તો તમે જાતે બનાવી શકશો. આ રકમો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર ક્યારે થાય તો કે સર મિલકતોની કિંમતમાં ઘટાડો થયો હોય તો અને દેવાની કિંમતમાં વધારો થયો હોય તો લખી નાખો. બાબત જે મિલકતોની કિંમતનો ઘટાડો અને દેવા, પ્રભુ દેવા નહીં હો ને, દેવાની કિંમતનો વધારો. તો જેને નુકસાન કહેવાય ને, મિલકતોની કિંમતમાં ઘટાડો થાય અને દેવાની કિંમતમાં વધારો થાય તો એને નુકસાન થયું કહેવાય અને તે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. એટલે દેવાની કિંમતનો વધારો જો આપણે નોંધ્યો તેના અથવા તો શું લખાય પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના, લઈ ગયા તેના. અહીં આમ નોંધ પૂરી થઈ ગઈ આપણી. ચલો હવે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા રકમની. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા રકમો કેટલી હતી જુઓ તો લગભગ એક જ હતી. હા, જમીન મકાન તો તમે તમારી સગી આંખે જુઓ. આ રકમ પુનઃ મૂલ્યાંકન ખાતે શું થઈ છે તો કે જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો જમીન મકાન ખાતે શું થયા કહેવાય ઉધાર 80,000 રૂપિયા. આમ નોંધ બની ગઈ. જમીન મકાન ખાતે ઉધાર લખો. જમીન મકાન ખાતે ઉધાર તે કોના ખાતે જમા તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા તો કે સર 80,000 રૂપિયા. બાબત છે હવે જો આ મિલકતોને દેવાનો વધારો ઘટાડો ભેગો હોત તો આપણે એવી બાબત જે લખી નાખત કે મિલકતોની કિંમતનો વધારો અને દેવાની કિંમતનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના. પણ એક જ મિલકત છે અને એનો વધારો છે તો ડાયરેક્ટ નામ પાડીને પણ લખી શકાય છે. બાબત જે જમીન મકાનની કિંમતનો વધારો ક્યાં તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે. હા પણ શું તો કે લઈ ગયા તેના, બીજું કાંઈ નહીં. આમ નોંધ પૂરી થઈ ગઈ. હવે આપણે એક જ આમ નોંધ રહી. શેની રહી તો પુનઃ મૂલ્યાંકન ખાતાની નફાની નોંધ કરવાની. ચલો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો તમે તમારી સગી આંખે જુઓ. એની એન્ટ્રી ક્યાં કરીએ આપણે તો કે સર આ 30,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થયા છે અને ભાગીદારના મૂડી ખાતે જમા થયા છે. જાતે જોઈ શકાય એવું છે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 30,000 તે ભવ્યના મૂડી ખાતે જમા 18,000 તે શ્લોકના મૂડી ખાતે જમા 12,000. કમ્પ્લીટ. લઈ લો હાથ તો કે હા સર. તો લખી નાખો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. લખો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે હા પણ શું ઉધાર. કેટલા હજાર તો કે સર 30,000. તે ભવ્યના મૂડી ખાતે જમા અને તે શ્લોકના મૂડી ખાતે જમા.
પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો 30,000, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં, એટલે 3/2 માં, એટલે 18,000 અને 12,000. બાબત જે લખી નાખો. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો બાબત જે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો જૂના ભાગીદારોને હા પણ કયા પ્રમાણમાં? તો જૂના પ્રમાણમાં. હા પણ જૂના પ્રમાણમાં પણ શું? તો કે વહેંચી આપ્યો તેના. ચલો અહીંયા આપણે આમ નોંધ સંપૂર્ણ પૂરી થઈ ગઈ, એટલે અહીંયા લાઈન દોરી નાખો. આમ તો અહીંયા સરવાળાના માર્ક્સ ન હોય, તેમ છતાંય જગ્યા છે જ તો હું સરવાળો લખી જ નાખું હો ને, એટલે અહીંયા આપણને થોડુંક સારું દેખાય, બીજું કાંઈ નહીં. આ લાઈન થોડીક હું ટૂંકી કરી નાખું હો ને, અહીંયા રબર વર્ક ન કરે મારે. આ લાઈન ટૂંકી કરી નાખો, એટલે વાહ ભાઈ વાહ. ચલો હવે સરવાળાને કહેવાય સરવાળો, તો અહીંયા લખી નાખો. ठंडा ठंडा कूल कूल ठंडा मतलब कोका कोला, और जब चाहे तब हो जाए कोका कोला आंजोय. કુલ સરવાળો કેટલો થશે? તો ગમે તે એક ઉધાર જવાનો કરી નાખો. તો અહીંયાની વાત કરો તો આ 1,20,000 ને 10 એટલે 1,30,000 અને 1 એટલે 2,30, 2,30 ને 1 એટલે 3,30, 3,30 અને 1 3 ને 4,30, 4 ને 5 9,30, 9,80, 9,80 એટલે 10,60 અને 10,60 એટલે થશે 10,90,000. વિધાઉટ કેલ્સી થઈ ગયો. તમે એવું લાગે તો કેલ્સીથી કરજો હો ને, બધી જગ્યાએ મારો વાદ કરતા નહીં. ચલો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.